નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચાર પર। આગામી દિવસોમાં રાંધણ ગેસ તથા ડીઝલના વધશે ભાવો। એનસીટીસી મામલે વિરોધ કરનાર 7 મુખ્ય પ્રધાનોને વડાપ્રધાને લખ્યો પત્ર। અને ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટ ચૂંટણીમાં એનએસયુઆઈને મળી બહુમતી। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। મોંઘવારી સામે લડી રહેલા આમ નાગરિકે હવે રસોઈ ગેસ અને ડીઝલમાં થનારા ભાવ વધારા સામે લડવું પડશે। પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ શ્રી રંગરાજને આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમતોમાં આવેલ ઉછાળાથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના વધતા નુકસાન પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે ડીઝલની કિંમતોને ચરણબદ્ધ રીતે પ્રશાસનિક નિયંત્રણથી મુક્ત કરી શકાય છે। વધુમાં ચાલુ નાણાકીય વર્ષમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે અને આવનારા નાણાકીય વર્ષમાં પણ તેમાં 10% વૃદ્ધિ થવાનું અનુમાન છે। આ તમામ પાસાઓના કારણે આગામી દિવસોમાં રાંધણ ગેસ તથા ડીઝલના ભાવો વધે તેમ છે। નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર એટલે કે એનસીટીસીનો વિરોધ જોતા કેન્દ્ર સરકાર મૂંઝવણમાં મુકાઈ છે। વડાપ્રધાન મનમોહન સિંહે એનસીટીસીનો વિરોધ કરતા 7 મુખ્ય પ્રધાનોને પત્ર લખીને તેમની કથિત શંકાઓ દૂર કરવા પ્રયાસ કર્યો છે। વડાપ્રધાને આજે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ મનાવવાના પ્રયાસો કર્યા હતા। સૂત્રોના જણાવ્યા અનુસાર આ સાથે રાજ્યના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકોની એક બેઠક બોલાવવામાં આવશે। તે બાદ જ આગળ નિર્ણય લેવાશે। સરકારનું કહેવું છે કે એનસીટીસીનો હેતુ રાજ્ય સરકારોના અધિકાર ક્ષેત્રમાં દખલ દેવાનો નથી। ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના વધુ એક કાયદા સામે બાયો ચઢાવી છે। એનસીટીસીના ઉગ્ર વિરોધ બાદ મુખ્યમંત્રીએ યુપીએ સરકાર દ્વારા સૂચિત આરપીએફ કાયદાના સુધારા બિલનો પણ તેમ કહીને ઉગ્ર વિરોધ કર્યો છે કે તેના લીધે રાજ્યની પોલીસના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થશે। રાજ્યની વૈધાનિક સત્તા માટે પણ આ બિલ પડકારરૂપ હોવાનું તેમણે જણાવ્યું છે। આ અંગે તેમણે વડાપ્રધાનને સખત વાંધો ઉઠાવતો એક પત્ર પણ લખ્યો છે। તારીખ 19 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટની ચૂંટણીમાં 7 બેઠકોની આજે મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં એનએસયુઆઈના ફાળે 5 બેઠકો આવતા એનએસયુઆઈને બહુમતી મળી છે, જ્યારે એબીવીપીના ફાળે 2 બેઠકો આવી છે, જેના કારણે સેનેટની 10 બેઠકોમાં 6 બેઠકો એનએસયુઆઈ અને 4 બેઠકો એબીવીપીના ફાળે ગઈ છે। સેનેટની ચૂંટણીમાં પીજી કોમર્સ, યુજી કોમર્સ અને મેડિકલની બેઠકો એબીવીપી તથા એનએસયુઆઈના ફાળે ડેન્ટલની બેઠકો આવી છે। કોમર્સની બેઠકમાં એનએસયુઆઈના ઉમેદવારનું ફોર્મ રદ થતાં આ બેઠક બિનહરીફ થઈ હતી। મતગણતરીમાં પીજી આર્ટ્સમાં એનએસયુઆઈના જયેશ દેસાઈ, પીજી કોમર્સમાં અજય નાણાનો, યુજી આર્ટ્સમાં દિગ્વિજયસિંહ ઝાલા, એજ્યુકેશનમાં પ્રકાશ ચૌધરી, ડેન્ટલમાં નીવા પટેલ અને લોમાં ભાવિન પરમારનો વિજય થયો હતો। નોંધનીય છે કે છેલ્લા કેટલાય વર્ષોથી સેનેટ ચૂંટણીમાં એબીવીપી જીતતું આવ્યું છે, પરંતુ આ વર્ષે એનએસયુઆઈને બહુમતી મળતા ઉત્સાહનું વાતાવરણ છવાઈ ગયું હતું। સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના કથિત આરોપી સસ્પેન્ડેડ પોલીસ અધિકારી અભય ચુડાસમાની જામીન અરજીની સુનાવણી જસ્ટિસ એમડી શાહ સમક્ષ નીકળી હતી, જેમાં ચુડાસમા વતી સોગંદનામું કરવા માટે સમયની માંગણી કરવામાં આવી હતી અને પરિણામે હાઈકોર્ટે કેસની સુનાવણી તારીખ 7મી માર્ચ પર મુલતવી રાખી છે। શહેરમાં આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે, જ્યાં આજે એક રિક્ષા ચાલક નરેશ ગઢવીએ એલિસબ્રિજ પરથી પડતું મૂકી જીવનનો અંત આણ્યો હતો। રિક્ષા ચાલક દ્વારા નદીમાં ઝંપલાવતા જ સ્થળ પર હાજર તરવૈયાઓએ તેને બચાવવા નદીમાં શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તેનો કોઈ પતો મળ્યો ન હતો। સૂત્રોના જણાવ્યા અનુસાર નરેશ નદીમાં ઝંપલાવતા પહેલા બ્રિજ પર એક યુવતી સાથે ઝઘડી રહ્યો હતો। તદ દરમિયાન અચાનક તેણે નદીમાં ઝંપલાવતા તે યુવતી સ્થળ પરથી જતી રહી હતી। આ ઘટનાને લઈને બ્રિજ પરના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, તેમજ દોડી આવેલ પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી રિક્ષા ચાલકની આત્મહત્યા કરવાના કારણો જાણવાના પ્રયાસ સાથે સ્થળ પરથી જતી રહેલ યુવતીની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી છે।
બોલિવૂડની જાણીતી અભિનેત્રી તેમજ મોડેલ નેહા ધુપિયા આજે અમદાવાદની મુલાકાતે આવી હતી. એક બ્રાન્ડના પ્રમોશન અર્થે આવેલ નેહા ધુપિયાએ તેની આવનાર ફિલ્મો અંગે વાત કરી હતી. I have a film called Maximum जो रिलीज़ हो रही है with सोनू सूद और नसीरुद्दीन शाह, और उसके बाद I have a film called रफ्तार with इमरान हाशमी, and the first one is releasing in May and the second one is releasing in the end of June. વાતચીતનો દોર આગળ વધારતા નેહા ધુપિયાએ આજની ફેશનેબલ યુવતીઓને શું પસંદ છે તે અંગે પણ વાત કરી હતી. નોંધનીય છે કે ફિલ્મ કયામત તથા કોમેડી ફિલ્મ ચુપ ચુપકે અને સિંગ ઇઝ કિંગમાં નેહા ધુપિયાના અભિનયની પ્રશંસા થઈ હતી. મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશન ખાતે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર મારપીટનો કેસ દાખલ કરાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સૈફ અલી ખાન મંગળવારે રાત્રે કોલાબાની તાજ પેલેસ હોટલમાં ગયા હતા, જ્યાં સૈફ અલી ખાન પોતાના મિત્રો સાથે જોરશોરથી વાતો કરી રહ્યા હતા, જેના કારણે રેસ્ટોરન્ટમાં આવેલ શખ્સ ઇકબાલે તેઓને રોક્યા હતા, જેનાથી ગુસ્સે થઈ સૈફ અલી ખાને તેની સાથે મારપીટ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના વખતે તેની સાથે કરીના કપૂર પણ હાજર હતી, જેથી તેની પણ પૂછપરછ થવાની સંભાવના છે. તો પોલીસે સૈફ અલી ખાન વિરુદ્ધ કલમ 325 અને 34 હેઠળ ગુનો નોંધ્યો છે. इस मामले में कोलाबा पुलिस स्टेशन ने केस दर्ज की है सेक्शन 325-34 आईपीसी के तहत, और इसका इन्वेस्टिगेशन चल रहा है. વાત આજના માર્કેટની તો આજે શેર બજારમાં મંદી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 18,490 પર ખુલ્યો હતો. દિવસભરની ખરીદારીને પગલે સેન્સેક્સ નીચો રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 18,095 થી 18,523 પર રહ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 283 પોઈન્ટ ઘટીને 18,145 પર બંધ રહ્યો હતો, જ્યારે કે નિફ્ટી 101 પોઈન્ટ ઘટીને 5,505 પર બંધ રહ્યો હતો. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે વડોદરા મહત્તમ 33 ડિગ્રી, લઘુત્તમ 16 ડિગ્રી, સુરત મહત્તમ 33 ડિગ્રી, લઘુત્તમ 16 ડિગ્રી, રાજકોટ મહત્તમ 32 ડિગ્રી, લઘુત્તમ 15 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. અંતે ફરી એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચાર પર. આગામી દિવસોમાં રાંધણ ગેસ તથા ડીઝલના વધશે ભાવો. એનસીટીસી મામલે વિરોધ કરનાર 7 મુખ્ય પ્રધાનોને વડાપ્રધાને લખ્યો પત્ર. અને ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટ ચૂંટણીમાં એનએસયુઆઈને મળી બહુમતી. તો આ હતા ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.